દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। 23 અને 24થી સિસ્ટમ મજબૂત થશે। 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। પવનની ગતિ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહેશે। બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે। 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે। 19 ઓક્ટોબરના દિવસે વાવાઝોડું અરબી સમુદ્રમાં આકાર લેતું જોવા મળશે તેવું અંબાલાલ પટેલ તરફથી આગાહી કરાઈ છે। અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે। વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે। પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે। આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે। લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે। લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે। આગાહી વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે।